કરીએ, પણ આ બધા વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી 5 રાજ્યોની અંદર પરિણામ પછી ઉજવણી કરશે। 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે અને સૌથી મોટી ઉજવણી સ્વાભાવિક રીતે બંગાળની રહેશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મમતાનો ગઢ ધ્વસ્ત કર્યો છે। દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી એની ઉજવણી કરવામાં આવશે। ગાંધીનગર કમલમથી કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે। કશ્યપ, ભારતીય જનતા પાર્ટી માટે આજે એક મોટો દિવસ। ભારતીય જનતા પાર્ટીના સત્તાના સુકાન પર બેઠેલા એ સુકાનીઓએ જોયેલું સ્વપ્ન આજે આખરે સાકાર થવા જઈ રહ્યું છે। કેવી તૈયારીઓ? બિલકુલ, કાર્યકર્તાઓ છે તે કમલમ ખાતે પહોંચી રહ્યા છે ને લગભગ 2 વાગ્યા આસપાસ આ ઉજવણી જે છે તે કરવામાં આવનાર છે। જે પ્રમાણે 5 રાજ્યોના પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે ને સૌથી મહત્વનું કોઈ રાજ્ય હોય ભાજપ માટે તો તે પશ્ચિમ બંગાળ છે ને તે પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે ભાજપ આગળ વધી રહ્યું છે ને તેને લઈને જે ભવ્ય ઉજવણીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। માહિતી સામે આવી રહી છે કે જે પ્રમાણે પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાલમુરી ખાધી હતી ને ત્યારબાદ જે પ્રમાણે માહોલ બદલાયો હતો ને સ્થાનિક ટચ આપવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો ને તેને લઈને જ હવે અહીં 2 વાગ્યા આસપાસ જે ઉજવણી કરવામાં આવશે તે જાલમુરી એકબીજાને ખવડાવી અને આ ઉજવણી છે તે કરવામાં આવનાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉજવણી દરમિયાન ઉપસ્થિત રહે તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે। હાલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્ય પદાધિકારીઓ છે તે અહીં કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને ઉજવણીને લઈ અને તૈયારી છે તે કરવામાં આવી રહી છે। થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રમાણે ભાજપ દ્વારા લગભગ તમામ 95% સીટો જે છે તેની ઉપર ભવ્ય જીત મેળવી હતી અને હવે આજે 5 રાજ્યોના પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે અને તેમાં સૌથી મહત્વનું ભાજપ માટે છે તે પશ્ચિમ બંગાળ અને જે પ્રમાણે ભાજપ દ્વારા સમગ્ર ચૂંટણી દરમિયાન કવાયત કરવામાં આવી હતી અને હાલ સ્થિતિ જે પ્રમાણે બદલાઈ છે પશ્ચિમ બંગાળમાં અને તેમાં ભાજપ જીત મેળવશે એટલે કે લગભગ 2 વાગ્યા સુધીમાં પિક્ચર જે છે તે સંપૂર્ણ ક્લિયર